હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ। તો આપણે આગળના વિડીયોમાં ચેપ્ટર 3માં આપણે તો ખાલી માત્ર ને માત્ર પાઠની સમજૂતી જ મેળવી હતી। પાઠ છે એ આપણે સમજ્યા હતા અને શબ્દાર્થ અને મુહાવરે। તો છેલ્લે માત્ર ને માત્ર પાઠમાં એટલું શું કહેવામાં આવેલું હતું એ આપણે જોયું હતું। તો કે પહેલાના જમાનામાં છે લોકો માલસામાન લાવવા લઈ જવા માટેનું કામ છે કયા લોકો કરતા હતા? વણજારા લોકો। તો એક લાખો વણજારો હતો, એની પાસે એક વફાદાર કૂતરો હતો અને શું કહે છે કે એને પાસે લાખો રૂપિયાનો વ્યાપાર હતો, એટલા માટે છે લોકો એને કયા નામથી ઓળખતા હતા? લાખા વણજારાના નામથી। પરંતુ લાખા વણજારાને એક દિવસ એના વ્યાપારમાં ખૂબ જ મોટી ખોટ આવી પડે છે, એટલે કે નુકસાન આવી પડતું હોય છે। તો નુકસાન આવી પડે છે ત્યારે એની પાસે ફૂટી કોડી એટલે કે કોઈ પણ વસ્તુ રહેતી નથી, માત્ર ને માત્ર એની પાસે શું હતું? એક કૂતરો। તો એ રાધનપુરના એક શેઠની પાસે જાય છે અને એને બધી પોતાની વાત સમજાવે છે અને કહે છે કે મને છે વ્યાપાર કરવા માટે પૈસા આપો, જ્યારે મારી પાસે પૈસા પાછા આવી જાય ત્યારે હું તમને વ્યાજ સહિત પાછા આપી દઈશ। તો શેઠ શું કહેતા હોય છે કે હું તમને પૈસા તો આપું, પરંતુ તમે મને પૈસાના બદલામાં શું આપશો? તો લાખો વણજારો કહેતો હોય છે કે મારી પાસે તો ફૂટી કોડી એટલે કે કંઈ પણ વસ્તુ બચી નથી, મારે તો બધો જ વ્યાપારમાં નુકસાન થઈ ગયું છે। આવું કોણ કહેતું હોય છે? લાખો વણજારો શેઠને। તો શેઠ છે એ શું કહેતા હોય કે ઠીક છે, જો તારી પાસે કોઈ પણ વસ્તુ નથી તો તું માત્ર છે તારો કૂતરો છે એ મને ગીરવી જમાનતના રૂપમાં આપ, જ્યારે તું મને મારા પૈસા પાછા આપી દે ત્યારે હું તને તારો કૂતરો પાછો આપી દઈશ। આવું કહીને લાખો વણજારો છે એ પોતાના કૂતરાને દઈને ત્યાંથી ચાલતો થાય છે। કૂતરાને દેવામાં વણજારા લાખો વણજારો છે એને ખૂબ જ દુઃખ થાય છે, પરંતુ એની પાસે બીજો કોઈ ઉપાય છે નહીં, કારણ કે એને વ્યાપારમાં ખૂબ જ મોટી ખોટ આવી પડી છે, એટલે એની પાસે કંઈ પણ વસ્તુ બચી નથી। તો આવી રીતે છે એ પૈસા લઈને ત્યાંથી નીકળી જાય છે। થોડાક દિવસો જાય છે એટલે શેઠને ત્યાં ચોરી થતી હોય છે। શેઠને ત્યાં ચોરી થાય છે એટલે કૂતરો છે એ ચોરોનો પીછો કરીને ચોરોએ જે જગ્યાએ જંગલમાં માલસામાન દાટેલો છે એ જગ્યા ઉપર એ કૂતરો છે એની રખેવાળી કરી લે છે। કોની? ચોર લૂંટારાઓની। પછી સવારે શેઠને કહે છે કે શેઠને દુકાનમાંથી માલસામાન ચોરી થઈ ગઈ છે, કઈ રીતે? ભસીને શેઠને કહેવા લાગે છે। ત્યાર પછી શેઠનું ધોતિયું પકડીને કૂતરો છે એ જે જગ્યાએ ચોર લૂંટારાઓએ જંગલમાં માલસામાન દાટેલો છે એ જગ્યા પર લઈ જાય છે અને પગેથી થોડુંક જ ખોદવા લાગે ત્યાં દાટેલો બધો માલસામાન નીકળવા લાગે છે અને શેઠની ખુશીનો કોઈ પાર રહેતો નથી। ત્યાર પછી છે શેઠ છે એ ઘરે આવીને કૂતરાના ગળામાં છે એક ચિઠ્ઠી બાંધે છે। ચિઠ્ઠીમાં શું લખેલું હોય છે કે કૂતરાભાઈ, હવે તમે તમારા માલિકની પાસે જઈ શકો છો, તમે મુક્ત છો। આવી રીતે ચિઠ્ઠી લખીને એમ કહે છે કે હું તારા લાખા વણજારા, હું તારા કૂતરાને મુક્ત કરું છું। આવું લખીને ચિઠ્ઠી છે કૂતરાના ગળામાં બાંધી દે છે અને કૂતરાને મુક્ત કરે છે। શા માટે? કૂતરાની વફાદારી જોઈને। કહે છે કે લાખા વણજારા, તારા કૂતરાએ મને તારા પૈસા વ્યાજ સહિત પાછા આપી દીધા છે। શા માટે આવું કહે છે? કારણ કે શેઠની દુકાનમાં ચોરાયેલો બધો જ માલસામાન છે એ કોણ પાછું લાવી આપતું હોય છે? કૂતરો। તો આ બાજુ છે એ કૂતરાને મુક્ત કરે છે શેઠ, અને પહેલી બાજુ લાખો વણજારો છે એને વ્યાપારમાં ખૂબ જ સારો એવો નફો થાય છે। એટલા માટે જે રસ્તેથી કૂતરો જાય છે એ જ રસ્તેથી લાખો વણજારો શેઠને પૈસા દેવા માટે આવતો હોય છે। થોડેક જ દૂરથી છે એક લાખો વણજારો છે કૂતરાને આવતો જોઈ જાય છે અને એકદમ દુઃખી થઈ જાય છે। શા માટે? કારણ કે લાખા વણજારાએ શેઠને વચન આપેલું હતું કે હું તમારા પૈસા પાછા દઉં ત્યારે તમે મને કૂતરો પાછો આપજો। તો એકદમ દુઃખી થઈ જાય છે, હતાશ થઈ જાય છે અને વિચારે છે કે કૂતરાએ મારું વચન તોડી નાખ્યું છે। ત્યાર પછી છે એ કંઈ પણ વિચાર્યા વગર કૂતરા ઉપર ડાયરેક્ટ લાઠીનો પ્રહાર કરવા લાગે છે અને લાઠીનો પ્રહાર કરવાથી કૂતરો એકદમ બેહોશ થઈ જાય છે। કૂતરો તો જ્યારે મુક્ત થયો તો ફટાફટ એના માલિકને મળવા માટે જતો હતો, પરંતુ લાખા વણજારે કંઈ પણ વિચાર્યા વગર ડાયરેક્ટ કૂતરા ઉપર લાઠીનો પ્રહાર કરવા લાગે છે। એને શું વિચાર આવે છે કે કૂતરાએ મારા જે વચન આપેલો છે એનો વિશ્વાસઘાત કર્યો છે, તો એટલે એ ડાયરેક્ટ કૂતરા ઉપર લાઠીનો પ્રહાર કરવા લાગે છે। તો કૂતરો બેહોશ થઈને નીચે પડી જાય છે ત્યારે લાખા વણજારાને ગળામાં એક ચિઠ્ઠી બતાવી છે। એમાં શું લખેલું હતું કે લાખા વણજારા, હું તારા કૂતરાને મુક્ત કરું છું, એને મને તારા પૈસા વ્યાજ સહિત પાછા આપી દીધા છે, એટલે હું ખુશ થઈને સ્વયં પોતે જ તારા કૂતરાને મુક્ત કરું છું।
આ ચિઠ્ઠી વાંચીને લાખો વણઝારો છે એકદમ જોરથી રડવા લાગે છે અને કહે છે કે આ મેં શું કરી બેઠેલો. તો શું કહે છે કે ક્યારેય કોઈ પણ કાર્ય છે એ ઉતાવળમાં કરવું જોઈએ નહીં. ત્યાર પછી એ કૂતરાને પોતાના ખોળામાં લઈને એ ખૂબ જોરથી રડવા લાગે છે અને આજે પણ ગુજરાત જિલ્લાના ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના રાધનપુર નામના તળાવના કિનારે એને કૂતરાની સમાધિ બનાવેલી છે અને કૂતરાની વફાદારની કથા છે એ સંસારને સંભળાવી રહી છે. કહેવાનો મતલબ એટલો જ કે ક્યારેય કોઈ કામ છે જલ્દબાજીમાં કે ઉતાવળમાં કરવું જોઈએ નહીં. આવી આપણને આ વાર્તામાંથી આવી આપણને શીખ મળતી હોય છે. તો આટલું આપણે આગળના વિડીયોમાં જોયું હતું, પાઠની સમજૂતી મેળવી હતી. ત્યાર પછી શબ્દાર્થ અને મુહાવરે છે એ પણ આપણે આગળના વિડીયોમાં જોયું હતું. તો હવે છે આપણે ટૂંકા ક્વેશ્ચન, મોટા ક્વેશ્ચન, MCQ, ખાલી જગ્યા આ બધું છે હું તમને આ વિડીયોમાં બતાવું છું. આ વિડીયોમાં જોઈને તમારે MCQ, ખાલી જગ્યા, ટૂંકા ક્વેશ્ચન, મોટા ક્વેશ્ચન બધું વ્યવસ્થિત અને સારા અક્ષરે પાકી બુકમાં લખવાનું છે અને મોઢે પણ કરવાનું છે. તો જોઈએ આપણે સૌથી પહેલા ટૂંકા ક્વેશ્ચન. તો સૌથી પહેલો પ્રશ્ન છે આપણો, સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે ટૂંકા ક્વેશ્ચન જોઈએ. તો પહેલો પ્રશ્ન છે આપણો, એક વાક્યના ક્વેશ્ચન છે. નિમ્નલિખિત प्रश्नों के उत्तर, निम्नलिखित प्रश्नों के उत्तर एक वाक्य में लिखिए. तो સૌથી પહેલો પ્રશ્ન છે આપણે પહેલા સૌથી ટૂંકા ક્વેશ્ચન એટલે કે એક વાક્યના ક્વેશ્ચન છે એ જોવાના છે. લખતી જાઉં છું અને સમજાવતી જાઉં છું. તો જોવાનું છે. સૌથી પહેલો ક્વેશ્ચન આપણો છે, સમાધિ क्यों बनाई जाती है? તો એમાં શું જવાબ આવશે કે આપણે ક્વેશ્ચન શું છે આપણે છેલ્લે પાઠમાં જોયું કે આજે પણ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના રાધનપુર નામના તળાવના કિનારે છે આજે પણ આ કૂતરાના વફાદારીની સમાધિ છે એ ત્યાં બનાવેલી છે અને લોકો છે એને લાખો વણઝારો છે એ સંસારને આ કૂતરાની વફાદારીની કથા સંભળાવી રહ્યો છે. તો હવે અહીં આપણે ક્વેશ્ચન કર્યો, સમાધિ ક્યો બનાई जाती है? તો એમાં લખો જવાબમાં, કિસી विशिष्ट व्यक्ति या प्राणी की याद कायम रखने और उसके प्रति अपना प्रेम तथा सम्मान प्रकट करने के लिए उसकी समाधि बनाई जाती है. શું છે અહીંયા ક્વેશ્ચન આપણને
समाधि क्यों बनाई जाती है। लाखों वણજારો છે એણે તો કૂતરાની સમાધિ બનાવી। આપણને વિચાર આવતો, મેં પાઠની શરૂઆતમાં જ કીધેલું હતું કે વિદ્યાર્થી મિત્રો તમને વિચાર આવશે કે સમાધિ અને એ પણ કૂતરાની। તો અહીંયા આપણે ક્વેશ્ચન શું કરેલો છે કે સમાધિ શા માટે બનાવવામાં આવે છે। તો જોઈએ આપણે જવાબ। किसी विशिष्ट व्यक्ति या किसी कोई पण विशिष्ट व्यक्ति अथवा तो प्राणी की याद कायम रखने और क्या है कि कोई पण एवो विशिष्ट व्यक्ति अथवा तो प्राणी एनी कायम याद रखने और उसके प्रति अपना प्रेम तथा सम्मान प्रकट करने के लिए उसकी समाधि बनाई जाती है। कि कोई पण एवं विशिष्ट व्यक्ति होय अथवा तो प्राणी के जेनी याद कायम राखवा माटे तथा एनी प्रत्ये प्रेम अने सन्मान छे ए प्रगट करवा माटे समाधि बनाववामां आवे छे। हवे आपणे पूछे कि समाधि क्यों बनाई जाती है तो आपणे एनो आंसर आवडવો જોઈએ। तो शुं आवे? किसी विशिष्ट व्यक्ति या प्राणी की याद कायम रखने और उसके प्रति प्रेम तथा सम्मान प्रकट करने के लिए समाधि बनाई जाती है। तो आ पहलो क्वेश्चन હતો। બીજો ક્વેશ્ચન આપણે જોઈએ। તો બીજો ક્વેશ્ચન છે राघनपुर कहाँ है। राघनपुर कहाँ है। तो આપણે પાઠની શરૂઆતમાં શું કીધેલું હતું? રાધનપુર છે એ ક્યાં આવેલું છે? તો કે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં। ક્યાં આવેલું છે? ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં। તો લખો એમાં જવાબમાં રાધનપુર उत्तर गुजरात के पाटण जिले में राघनपुर कहाँ है। तो આપણે શું યાદ રાખવાનું કે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલું છે। પાઠની શરૂઆતમાં જ મેં તમને કીધેલું હતું કે સમાધિ કઈ જગ્યાએ બનાવતી? ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના રાધનપુર ગામના તળાવના કિનારે। તો હવે આપણે પૂછીએ રાધનપુર કहाँ है તો આપણને આવડવું જોઈએ। राघनपुर उत्तर गुजरात के पाटण जिले में है। ત્રીજો ક્વેશ્ચન पुराने जमाने में बंजारे क्या करते थे। तो कि पहलाना जमानामां छे ए वणजारा लोको शुं करता हता। तो जवाबमां शुं आवशे? मैं तमने शरूआतमां ज कीधेलुं हतुं के पहेलाना जमानामां वणजारा लोको छे ए मालसामान लाववा लई जवानुं काम करता हता। शुं आवे जवाबमां? के पहेलाना जमानामां वणजारा लोको मालसामान लाववा लई जवानुं काम करता हता। तो लखो एमां जवाबमां पुराने जमाने में बंजारे व्यापार के लिए माल सामान लाने ले जाने का काम करते थे।
શું કે છે કે પહેલાના જમાનામાં વણઝારા લોકો છે એ વ્યાપાર માટે માલસામાન લાવવા લઈ જવાનું કામ કરતા હતા. શું છે ક્વેશ્ચન? पुराने जमाने में बंजारे क्या करते थे? तो શું આવશે જવાબમાં? पुराने जमाने में बंजारे व्यापार के लिए मालसामान लाने ले जाने का काम करते थे. चौथो क्वेश्चन, चोरों का पीछा करके कुत्ते ने क्या देख लिया? શું કે છે આપણને પાઠમાં એવું હતું ને કે ચોરોનો પીછો કોણે કરેલો હતો? કૂતરાએ. અને શું જોઈ લીધું હતું? તો કે ચોર લૂંટારાઓએ માલસામાન કઈ જગ્યાએ સંતાડેલો છે એ. તો એમાં જો લખો જવાબમાં, ચોરો કા પીછા કરકે कुत्ते ने देख लिया कि सेठ की दुकान से चुराया हुआ सामान उन्होंने कहाँ गाड़ा है? શું કહે છે કે ચોરો છે, ચોર લૂંટારાઓ એનો પીછો કરીને કૂતરાએ શું જોઈ લીધું હતું કે શેઠની દુકાનમાંથી જે કંઈ પણ માલસામાન ચોરાવેલો છે એ માલસામાન એને કઈ જગ્યાએ સંતાડ્યો છે. તો શું છે ચોથો ક્વેશ્ચન? ચોરો કા પીછા કરકે कुत्ते ने क्या देख लिया? तो જવાબમાં આવશે ચોરો કા પીછા करके कुत्ते ने देख लिया कि सेठ की दुकान से चुराया हुआ सामान उन्होंने कहाँ गाड़ा है. तो આપણા એક એક વાક્યના ક્વેશ્ચન છે. એમાં છેલ્લો પાંચમો ક્વેશ્ચન, सेठ हक्का बक्का क्यों रह गया? सेठ हक्का बक्का क्यों रह गया? શું છે આપણો પાંચમો ક્વેશ્ચન? सेठ हक्का बक्का क्यों रह गया? तो એમાં લખો क्योंकि कुत्ते ने भौंक भौंक कर उन्हें बता दिया कि लुटेरे उनकी दुकान तोड़कर माल उठा ले गए है. શું છે છેલ્લો ક્વેશ્ચન આપણો એક એક વાક્યમાં? सेठ हक्का बक्का क्यों रह गया?
શા માટે આશ્ચર્યચકિત થઈ જાય છે? કારણ કે કૂતરાએ એને બતાવી દીધું કે લૂંટારાઓ છે એની દુકાન તોડીને માલસામાન છે એ ઉઠાવી ગયા છે. શા માટે શેઠ હક્કાબક્કા રહી જાય છે? કારણ કે ચોર લૂંટારાઓ છે એ શેઠની દુકાન તોડીને એમાંથી ચોરી કરીને માલસામાન છે એ ઉઠાવી ગયા છે એટલે. તો આ પાંચે પાંચ છે આપણા એક એક વાક્યના ક્વેશ્ચન હતા. હવે આપણે મોટા ક્વેશ્ચન જોઈએ તો મુદ્દાસર ક્વેશ્ચન. તો પ્રશ્ન 2, निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए. बीजा આપણે આ સાઈડ છે જે આપણે લખેલા એક એક વાક્યના ક્વેશ્ચન છે. આ જે ક્વેશ્ચન લખાવો એ કેવા છે? મુદ્દાસર. તો એમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે બંજારેને कुत्ते को सेठ के पास गिरवी क्यों रखा? बंजारे ने कुत्ते को सेठ के पास गिरवी क्यों रखा? वणजारो छे एने पोतानो कूतरो छे ए शा माटे सेठनी पासे गिरवी राखे छे? कारण के वणजारो छे ए सेठनी पासे शा माटे गयो हतो? तो के उधारे रुपया लेवा माटे. सेठ छे ए रुपया देवा माटे तो तैयार हता, परंतु शुं कहे छे के रुपया छे एना बदलामां कंईक वस्तु गिरवी राखवा माटे कहेता होय छे. શું કહે છે? વણજારો કહે છે મારી પાસે તો ફૂટી કોડી પણ નથી. તો શેઠ છે એ શું કહે છે લાખા વણજારાને કે તારી પાસે જે કૂતરો છે એ તું જમાનતના રૂપમાં મને આપી દે અને જ્યારે તારી પાસે પૈસા આવે ત્યારે તું મને છે તારા પૈસા છે તું મારા પૈસા આપી દેજે અને તું તારો કૂતરો છે એ લઈ જાજે. અને છે જમાનતના રૂપમાં આપવા માટે કે છે કૂતરાને શેઠ લાખા વણજારાને. તો લાખો વણજારો એકદમ દુખી થઈ જાય છે અને શું કહે છે કે એની પાસે શેઠની વાત છે એ માનવા સિવાય બીજો કોઈ ઉપાય ન હતો. શા માટે ન હતો? કારણ કે લાખા વણજારાને વ્યાપારમાં ખૂબ જ મોટી ખોટ આવેલી હતી. તો એમાં જવાબમાં લખીએ बंजारा सेठ से रुपये उधार मांगने गया था. सेठ रुपये देने को तैयार थे, परंतु वह रुपयों के बदले लाखा से कुछ गिरवी रखवाना चाहते थे. बंजारे के पास उस समय फुट्टी कोड़ी भी
नहीं थी। सेठ ने लाखा से उसके कुत्ते को जमानत के रूप में रखने के लिए कहा। बंजारे को दुख तो बहुत हुआ, परंतु सेठ की बात मानने के सिवा कोई चारा नहीं था। इसलिए बंजारे ने कुत्ते को सेठ के पास गिरवी रखा। तो मोटा क्वेश्चन अपना मुद्दासर क्वेश्चन छे एवो पहलो क्वेश्चन, बंजारे ने कुत्ते को सेठ के पास गिरवी क्यों रखा? वणजारो छे एने पोतानो कुतरो छे ए सेठ पासे गिरवी शा माटे राखे छे? तो जोईए, बंजारा सेठ से रुपये उधार मांगने गया था कि वणजारो छे ए सेठनी पासे उधार रुपया लेवा माटे गयो हतो। सेठ रुपये देने को तैयार थे। सेठ छे ए रुपया देवा माटे तैयार हता, परंतु वह रुपयों के बदले लाखा से कुछ गिरवी रखवाना चाहते थे। શું કહે છે કે પરંતુ એ રૂપિયાને બદલે લાખા પાસે કોઈ પણ વસ્તુ गिरवी રાખવાનું કહેતા હતા। બંજારે के पास उस समय फूटी कोड़ी भी नहीं थी। વણજારા પાસે એ સમયે ફૂટી એટલે કે કોઈ પણ વસ્તુ બચેલી ન હતી, કારણ કે એને વ્યાપારમાં ખૂબ જ મોટું નુકસાન થયું હતું। सेठ ने लाखा से उसके कुत्ते को जमानत के रूप में रखने के लिए कहा। શું કહે છે કે શેઠ છે લાખા વણજારાને પોતાનો કૂતરો જમાનતના રૂપમાં રાખવા માટે કહે છે। આ સમયે લાખો વણજારો છે એને દુઃખ તો બહુ જ થાય છે, પરંતુ શું કરે, કારણ કે એની પાસે કોઈ પણ વસ્તુ હતી નહીં કૂતરા સિવાય, એટલે દુઃખ થાય છે, પરંતુ શેઠની વાત માનવા સિવાય એની પાસે બીજો કોઈ ઉપાય રહેતો નથી, કોઈ ચારા નહીં। એટલે શું થાય, કોઈ ઉપાય રહેતો નથી, એટલા માટે વણજારો છે એ કૂતરાને શેઠને પાસે ગીરવી રાખે છે। બીજો ક્વેશ્ચન છે, બીજો ક્વેશ્ચન, रात को कुत्ता पड़ाव की रखवाली कैसे करता था? કે રાત્રે છે એ કૂતરો છે એ પડાવ એટલે શું કીધું તું કે આપણે યાત્રા કરતા વખતે જે કંઈ પણ એક બે દિવસ માટે જે સ્થળે આપણે રોકાઈએ ને શું કહેવામાં આવે છે, પડાવ। કે રાત્રે છે એ કૂતરો પડાવની રખવાળી એટલે કે ધ્યાન કેવી રીતે કરતો હતો? તો એમાં લખો જવાબમાં, કુત્તા બહુત વફાદાર था। કુત્તા બહુત वफादार था।
रात को वह सावधान रहकर, रात को वह सावधान रहकर पड़ाव की रखवाली करता था, रखवाली करता था। अगर चोर लुटेरे, अगर चोर लुटेरे पड़ाव की तरफ आते दिखाई देते तो कुत्ता भौंक भौंक कर उन्हें दूर भगा देता था। બીજો ક્વેશ્ચન શું છે? રાત્રે છે એ કૂતરો પડાવનું ધ્યાન કેવી રીતે રાખતો હતો? कुत्ता बहुत वफादार था। रात को वह सावधान रहकर पड़ाव की रखवाली करता था। अगर चोर लुटेरे पड़ाव की तरफ आते दिखाई देते तो कुत्ता भौंक भौंक कर उन्हें दूर भगा देता था। એ શું કહે છે કે કૂતરો છે એકદમ વફાદાર હતો અને રાત્રે સાવધાન રહીને પડાવ છે એનું ધ્યાન રાખતો હતો અને જો એને ચોર લૂંટારા આવતા દેખાય પડાવની તરફ તો શું કહે છે કે કૂતરો છે ભસી ભસીને એમને દૂર ભગાવી દેતો હતો। તો 1 મિનિટ માટે હું બોર્ડ પર રાખું છું કે જેથી તમે હોમવર્કમાં સારી રીતે અને વ્યવસ્થિત લખી શકો। ત્યાર પછીના ક્વેશ્ચન છે હું લખું છું અહીંયા બોર્ડ પર, હજી બાકી છે આપણા। બે ક્વેશ્ચન આપણા અહીંયા પૂરા થયા। ત્રીજો ક્વેશ્ચન, लाखाने कुत्ते पर लाठी का प्रहार क्यों किया? લાખો છે એ કૂતરા ઉપર લાઠીનો પ્રહાર છે એ શા માટે કરે છે? કારણ કે શું આવે એમાં? તો કે કૂતરો છે એની વફાદારી, કૂતરાની વફાદારીથી ખુશ થઈને શેઠ છે એ કૂતરાને મુક્ત કરે છે। કૂતરો છે એ પોતાના માલિકને મળવા માટે જલ્દી જલ્દી ભાગીને જઈ રહ્યો છે। લાખો છે એ શેઠની પાસેથી ઉધાર લીધેલા રૂપિયા છે આ બાજુ પાછા દેવા માટે આવી રહ્યો હતો। કૂતરાને રસ્તામાં એ જોઈ જાય છે। શું કહે છે? એને એવું તરત વિચારવા લાગે, કૂતરાને જોવે એટલે તરત જ લાખો વણઝારો એવું વિચારવા લાગે છે કે કૂતરાએ છે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે અને શું કહે છે કે કૂતરો છે એ શેઠને ત્યાંથી ભાગીને આવ્યો છે। એટલે એ વિચારે છે કે જો કૂતરો શેઠને ત્યાં ભાગીને આવ્યો છે તો હું શેઠને શું મોઢું બતાવીશ। આવી રીતે ક્રોધમાં આવીને લાખો વણઝારો છે એ કૂતરા ઉપર લાઠીનો પ્રહાર કરવા લાગે છે। તો એમાં જવાબ લખીએ, कुत्ते की वफादारी से खुश होकर सेठ ने कुत्ते को मुक्त कर दिया।
अपने मालिक से मिलने के लिए जल्दी जल्दी भाग रहा था। लाखा सेठ से उधार लिए हुए रुपये सेठ को लौटाने के लिए उसी रास्ते से भागकर आ रहा है। रास्ते से भागकर आ रहा था। रास्ते से आ रहा था। उसने कुत्ते को देखा तो सोचा कि कुत्ता सेठ के यहाँ से भागकर आ रहा है। अब वह सेठ को क्या मुंह दिखाएगा, इसलिए क्रोध में आकर लाखा ने कुत्ते पर लाठी का प्रहार किया। ત્રીજો ક્વેશ્ચન છે, લાખાને કુત્તે પર લાઠી કા પ્રહાર ક્યો કિયા? શા માટે લાઠીનો પ્રહાર કરે છે? કે કૂતરાની વફાદારીથી ખુશ થઈને શેઠ છે એ કૂતરાને મુક્ત કરે છે। कुत्ता अपने मालिक से मिलने के लिए जल्दी जल्दी भाग रहा था। કૂતરો છે એના માલિકને મળવા માટે ફટાફટ ભાગી રહ્યો હતો અને આ બાજુ છે લાખો છે એ શેઠને ઉધારે લીધેલા રૂપિયા દેવા માટે આવી રહ્યો હતો। उसने कुत्ते को देखा तो सोचा कि कुत्ता सेठ के यहाँ से भागकर आ रहा है। एने કૂતરાને જોયો તો એને એવું લાગે છે કે કૂતરો શેઠને ત્યાંથી ભાગીને આવી રહ્યો છે। તો એને એવું વિચાર આવે છે કે હવે હું શેઠને શું મોઢું બતાવીશ। તો આવી રીતે લાખો વણજારો ક્રોધમાં આવી જાય છે અને કૂતરા ઉપર લાઠીનો પ્રહાર કરે છે। તો છેલ્લો ક્વેશ્ચન આપણો છે, તો વિદ્યાર્થી મિત્રો આપણે 3 ક્વેશ્ચન જોયા હતા। છેલ્લો ક્વેશ્ચન એમાં બાકી હતો એ છે, શેઠની ચિઠ્ઠી में क्या लिखा था? શેઠ છે જ્યારે કૂતરાને મુક્ત કરે છે ત્યારે એને ચિઠ્ઠીમાં શું લખેલું હતું? सेठ ने लिखा था कि तुम्हारे कुत्ते ने मुझे शुद्ध समेत रुपये लौटा दिए हैं। कि सेठ છે એણે લખ્યું હતું કે લાખા તારા કૂતરો છે એણે મને તારા વ્યાજ સહિત પૈસા પાછા અપાવી દીધા છે। मेरी दुकान से चोरी किए गए माल सामान को उसने वापस दिला दिया है। कि મારી દુકાનમાંથી જે માલ સામાનની ચોરી થયેલો છે એ બધો જ માલ સામાન એણે મને પાછો અપાવી દીધો છે। इसलिए मैं खुश होकर इसे मुक्त करता हूँ। कि એટલા માટે હું ખુશ થઈને એને મુક્ત કરું છું। શું લખેલું હતું કે લાખા તારા કૂતરાએ મને વ્યાજ સહિત રૂપિયા પાછા આપી દીધા છે।
એણે મારી દુકાનમાંથી ચોરાઈ ગયેલો બધો જ માલસામાન પાછો લાવી આપ્યો છે, એટલા માટે હું ખુશ થઈને તારા કૂતરાને મુક્ત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ મેં ટૂંકા ક્વેશ્ચન અહીંયા લખેલા હતા અને આ મોટા ક્વેશ્ચન છે એ તમારે વ્યવસ્થિત પાકી બુકમાં લખવાના છે અને મોઢે પણ કરવાના છે. હોમવર્ક છે એ કમ્પલસરી કરવાનું છે. તો અહીંયા આપણું આ ચોથું ચેપ્ટર છે એ હું પૂર્ણ કરું છું. થેન્ક યુ.